દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો દેખાઈ રહ્યો છે અને શું ગુજરાત સરકાર આ મામલે તપાસના આદેશ આપશે? કેમ કે આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે દાહોદ જિલ્લામાં 102 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને બારોબારીઓ થઈ ગયું છે અને આદિવાસીઓના હકના જે પૈસા હતા તે એક એજન્સીને આપી દેવામાં આવ્યા છે। આવા આરોપ આ ધારાસભ્યએ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આવનારા થોડાક મહિનામાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ગુજરાતમાં અનેક જગ્યાએ ચૂંટણીઓ યોજાવાની છે। દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે તે તેમની જમીન મજબૂત કરવા માટે દિવસે ને દિવસે કમર કસી રહી છે। લોકસભાની ભરૂચ બેઠક માટે તેમણે ચહેરો ઉતાર્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા। ચૈતર વસાવાને જીતાડવા માટે આ ઇન્ડિયા ગઠબંધનને એડી ચોટીનું જોર માર્યું હતું, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની બેઠક જીતવામાં તે નિષ્ફળ નીવડ્યા અને મનસુખ વસાવાના સામે તે હાર્યા। પરંતુ આમ આદમી પાર્ટી હજુ પણ તેમની જમીન વધુ મજબૂત કરવા માટે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા માટે તે મહેનત કરી રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે અલગ અલગ ત્યાંના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છે। ત્યાંના વહીવટી અધિકારીઓ સામે આરોપ લગાવી રહ્યા છે। દાહોદ જિલ્લામાં પણ તેમણે 102 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને ત્યાંના વહીવટી અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદર્યો છે અને એક એજન્સીને બારોબારીઓ બધું ગોઠવી દીધું છે તેવો તેમનો સીધો આરોપ છે। ધારાસભ્ય ચૈતર વસાવાના શું આરોપ છે તે આપ સાંભળો। દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે। એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે। ત્યારે 102 કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે, જે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત 102 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા। એમાં 102 કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, કોઈ પણ જાતને નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર 102 કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે, કોઈ પણ ટેન્ડર વગર, કોઈ પણ નિવિદા વગર। અને આ તમામ કામોનું એસ્ટિમેટ 10 ગણું વધારે છે। જે વસ્તુ બજારમાં 20 રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં 200 રૂપિયા છે। તેવી જ રીતે જે બંધારણની 275 કલમ અંતર્ગત જે 12 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા, એ 12 કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની બજાર કિંમત કરતાં 5 ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે। આમાં પણ બહારની એજન્સી છે અને કોઈપણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદનીશ કમિશનરે 12 કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે। એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે। આદિવાસી જિલ્લો હોય, પછાત જિલ્લો હોય, એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓને સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને 10 ગણું એસ્ટિમેટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે। ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા પડશે। અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ આ 102 કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ, એજન્સીઓ, અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે। અમે દાવા સાથે અને પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ। બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે। લોકોના પ્રશ્ન છે, આદિવાસી સમાજના બજેટના પૈસા છે, છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે એવું અમે। હવે જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું તે મુજબ કે આદિવાસીઓની યોજનાઓના જે પૈસા હતા તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ચર્ચા નથી થઈ, એવા કોઈ ઠરાવ નથી થયા અને સીધો એક એજન્સીને જે નવસારીની છે તેને કામ આપી દેવામાં આવ્યું છે। ચૈતર વસાવા જે પ્રકારે સક્રિય દેખાઈ રહ્યા છે તે પ્રકારે સાહજિક છે કે ત્યાં સ્થાનિક સ્તરે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તે દબાણમાં રહેવાના છે। હવે આ ધારાસભ્યના આરોપ બાદ ગુજરાત સરકાર આ મામલે કોઈ તપાસ કરે છે કે નથી કરતું તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।